તો હેલો મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે શું રેસીપી બને છે હું તમને બતાવું છું। આજે છે ચોળી ભટાનું શાક છે, બરાબર। જો લો, આ દેશી ચોળી છે, કાચી પાકી મિક્સ। જો દાણા એક બાજુ ફોડવાનું ચાલુ છે। જો 5 ભટા છે અને ચોળી ફૂલવાનું ચાલુ છે। જો हेलो दोस्तों, જો हारी गया ही वो ત્યારે તો આમાં ખરાબ તો રહેવાના જ। સડો પડી ગયેલો હોય અંદર, સડો તો પડેલો આવે છે। मुझे जो कितने बड़ी फूल का अपना बनाना है। તો જો મિત્રો, ચોળીને દોણા ફૂલી કાઢ્યા છે, બરાબર। ये कितनी बड़ी चौड़ी फूली तंदा है, दोना कितना निकले 500 चौड़ी फूली तन आटला दोना। જો આ ચોળી ફૂલાઈ ગઈ છે। હવે આની અંદર ભટા કાપી દેવાના છે। ભટા ને ભટા ઓગળીને જાય એટલા માટે આને મોટા પીસ રાખવા પડે, એવું હોય ને રસોઈયા ભાઈ। આપણે મને તો ઓછી ખબર પડે, પણ આ તો રસોઈયાને પૂછવું પડે। જો મિત્રો, લસણ અત્યારે ફૂલવાનું ચાલુ છે। મીઠું નાખી દઈશું અને લસણ પણ ભેગું જ નાખી દઈએ। દહીં નાખીશું। આજે કેમ મોડું કર્યું રધવામાં? આજે બહાર ગઈ હતી હું, એટલે આ થોડું મોડી આવી। જો આપણે રહી ફૂટી ગઈ છે, બરાબર। હવે શાક નાખી દઈએ, ઢાંકી દઈએ। 5 મિનિટ રાખવાનું। પાછું અને 2 મિનિટ માટે ઢોકી દેવું। મસાલા પત્તા સરસ ચડી જાય, તેલ પણ છૂટું પડી ગયું। થોડું પાણી નાખીશું। બટા તો ચડી જાય, પણ આ દાણા મોટા હોય એ ચડતો વાર લાગશે, એટલે પાણી નાખીશું। તો હેડો, આપણે જો મસ્ત મજાની સબ્જી તૈયાર થઈ ગઈ છે, ચોળી ભટાની, બરાબર। અત્યારે ગરમી ચાલે છે, ઉનાળામાં તો બહુ જ મજા આવે ખાવાની। જો જોઈને તમારી જીભ લલચાઈ જશે। મારે પણ મોઢામાં પાણી આવે છે। તો હવે લઈને અમે ઘરમાં જઈએ જમવા। આજ તો ચીકુ શાક બનાવ્યું કહેતા નહીં કે સાહેબ, એટલે ચલો બધું લઈ લો। તો જો મિત્રો, સરસ મજાનો એ જો જમવાનું તૈયાર થઈ ગયું છે, બરાબર। જો આપણે જે બનાવી ચૂલા પર, બરાબર ને, સરસ મજાની જો ઘઉંની રોટલી છે,
ભગવાન આ ટાઈમે કોઈને ભૂખ્યા ના ઊંઘાડે, બરાબર. તો હવે આપણે ખાવાનું ચાલુ કરીએ. જો ગેટઅપ ચેન્જ થઈ ગયો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની રેસીપી તમને કેવી લાગી અમારા બ્લોગને સપોર્ટ કરજો. એ તો જાતે બનાવેલી હોવું એવું જ કે. તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, બરાબર. અમારી ચેનલને સપોર્ટ કરજો. અમે શાકભાજી વેચીએ છીએ અને પાયલ ઘર કામ કરે છે, કચરા પોતાને, એવું અમને સપોર્ટ કરજો. જો મિત્રો, આપણે પહેલાં સૌથી પહેલાં દ્વારકાધીશને જમાડીએ. જય દ્વારકાધીશ. કેવું લાગ્યું? સરસ. થોડું તીખું તો છે, કારણ કે આ તીખું મરચું નાખ્યું, તીખું તો બનવાનું હતું, બરાબર. ખાવું તો હેડો. જુઓ આજનો વિડીયો કેવો ગમ્યો કમેન્ટ તો જરૂર કરજો. ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો, અમને સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં.